તો રાજકોટ શહેરમાં ગરમીનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે, જેથી શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। ત્યારે ગરમીથી બચવા માટે લોકો હવે ટોપી, ચશ્મા અને સ્કાર્ફનો સહારો લઈ રહ્યા છે। બીજી તરફ ગરમી વધતા ટોપી અને ચશ્માના વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટમાં આકરા ઉનાળાની શરૂઆત સાથે જ લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયોથી અપનાવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકો ટોપી, ગોગલ્સ અને સ્કાર્ફ પહેરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના બજારોમાં પણ ગરમીને લગતી વસ્તુઓની માંગમાં ભારે વધારો થયો છે। ત્યારે સાથે જ ટોપી અને ચશ્માના વેપારીઓ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં આ વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે। ગરમીનો પારો સતત ઉપર જતા લોકો હવે જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે। સાથે જ ખાસ કરીને યુવાનો અને વાહન ચાલકોમાં ગોગલ્સ અને કેપની માંગ પણ વધુ જોવા મળી રહી છે। ત્યારે આ સાથે હવામાન વિભાગે પણ હજુ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે, જેને લઈને તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પૂરતું પ્રવાહી પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે। ઉનાળાની શરૂઆત થતાં જ સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે રાજકોટને છે ગુજરાતનું સૌથી ગરમ શહેર માનવામાં આવી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં રાજકોટમાં અતિ વધારે ગરમી પડવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે અને જે કહેવાય સૂચિ આપવામાં આવી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટમાં અત્યારે ટોપી અને ચશ્માનું જે વેચાણ છે તે શરૂ થઈ ગયું છે। લોકો જે કહેવાય કે અત્યારે ટોપી અને ચશ્મા જે કહેવાય ખરીદી માટે આવ્યા છે। આ જે ગરમીથી રાહત મેળવવા માટે લોકો છે તે ટોપી અને ચશ્માનું જે ખરીદી કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક આ જે ગ્રાહકો છે એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? ક્યાંક ને ક્યાંક તાપમાનનો પારો છે તો દિવસે દિવસે વધે છે, એના હિસાબે અત્યારે ટોપી અને ચશ્મા સૌથી મહત્વના બન્યા છે। તમે ખરીદી કરવા હોય શું કહેશો? આમાં તો એવું છે કે ઉનાળા તો ઘણા બી ગયા, પણ આવો તડકો આપણે કોઈ દિવસ જોયો નથી। તાપમાન બહુ ઊંચું, આ બહાર નીકળવાનું તો બહુ ઓછું રાખીએ, પણ કામ વગર ત્યારે નીકળવું જ પડે। એમ એવું કામ હોય ત્યારે, ખાસ જરૂરી કામ હોય ત્યારે નીકળવું પડે। અને ગરમીથી બચવા માટે ચશ્મા, ટોપી આવું બધું। સરકારી વાત કરીએ તો ગુજરાત રાજ્યનું સૌથી ગરમ શહેર રાજકોટ છે તે હવામાન વિભાગે કહ્યું છે કે રાજકોટ છે તે સૌથી ગરમ છે। આવા તડકા આની પહેલા ક્યારે જોયા હતા? જોયા ના, નહોતા જોયા, કોઈ દિવસ આવા તડકા નથી જોયા। આપણે આ ચોમાસું નજીક આવતું જાય છે અને આકર્ષણના હિસાબે, વરસાદના આકર્ષણના હિસાબે વધારે ગરમી પડે છે। અને હવે ટૂંક સમયમાં વરસાદ થાય તો સારું કહેવાય, નહીં તો આ તાપમાન ક્યાં પહોંચે। ટોપી અને ચશ્માની ખરીદી કરવા આવ્યા છો ગરમીથી રક્ષણ મેળવવા। મહાનગરપાલિકા પણ એવું કહ્યું છે કે સાવચેત રહેવું, તમે કઈ રીતે સાવચેતી રાખો છો? અમે સાવચેતી એ રાખી છે કે જરૂર પૂરતા જ બહાર નીકળી છે, જરૂર વગર અમે બહાર નીકળતા નથી। અને ઠંડા પીણા અને આ લીંબુ શરબત ને આ બધું થી અમે ગરમીથી સામનો કરીએ છીએ। અન્ય આપણી સાથે યુવાન છે એમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? અત્યારે તમે પણ ખરીદી કરવા માટે આવ્યા છો તડકાથી રાહત મેળવવા માટે, શું કહેશો? તડકા બાબતે રાજકોટ આગળ હોય એવું નથી। રાજકોટ તો બધી વાતે આગળ હોય, પહેલા નંબરે રાજકોટ ગમે એ વાતમાં હોય જ। પણ આ તો ટોપી ને ચશ્મા પહેરી તો એક તો સ્ક્રીનને ફાયદો થાય, તડકાના લીધે બ્લેક ન થાય, નુકસાન ન થાય, અને ચશ્મા પહેરી તો આંખને કાંઈ નુકસાન ન થાય, એ બધું રેડી લાગે, એટલે તે માટે આ બધું કરવું પડે। તો આ જોઈ રહ્યા છો કે અત્યારે લોકો ટોપી સાથે ચશ્માનું પણ કેટલું જ ખરીદી કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે વેપારી છે, શું કહેશો ભાઈ? અત્યારે ટોપી ને ચશ્માની બજાર છે તે ફૂલ ખાલી છે। ગરમીના હિસાબે અત્યારે કે લોકોની શું ડિમાન્ડ છે? કેવા ચશ્મા, કેવી ટોપીઓ માંગે છે? વધારે પડતી ડિમાન્ડ આપણે કાચમાં વધારે કરે છે। તડકાના હિસાબે કાચની એની જાજી ડિમાન્ડ હોય લોકો શું કઈને વસ્તુ તમારી પાસેથી લેવા આવે છે? તો વધારે ભાઈ પ્રોડક્શન માટે દો કાચમાં, તડકાના હિસાબે। ઉનાળાની સિઝનમાં જ કહેવાય કે ગરમી પડતી હતી, આ વખતે બજાર કેવી છે? આમ તો બજાર આ વખતે સારી છે, એમ તો પહેલા કરતા સારી છે। હમણાં અઠવાડિયા 10 દીથી તડકા પડે ને એના હિસાબે વેપારીઓ અને ગ્રાહકો જેમને સ્પષ્ટ વાત કરી છે કે જે રીતે તાપમાનનો પારો ગુજરાતમાં રાજકોટમાં જે વધ્યો છે તેના હિસાબે લોકો છે તે અત્યારે આ રક્ષણના ભાગરૂપે કહેવાય ટોપી અને ચશ્માની ખરીદી કરી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં પણ હજી આ તાપમાનનો પારો છે તે વધી શકે છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ લોકોને સૂચિ કરી જાહેર કરી છે કે રાજકોટમાં જે રીતે તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે સુરતના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે અત્યારે ઘરની બહાર ન નીકળવું અને ઠંડા પીણા અને જે ટોપી ચશ્માના વસ્ત્રો ધારણ કરવાની